હેલો દોસ્તો, કેમ છો મજામાં? હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? આજે હું પોરબંદરમાંથી આકિબ હમદાની તમારી સમક્ષ એક અલગ જ પ્રકારની તદ્દન નવી પ્રકારની 5 સ્કીમો કે જે એક શાળા એ પણ નવીન પ્રકારની જ શાળા છે જે માર્કેટમાં લઈ આવી રહી છે 5 અલગ અલગ સ્કીમો વિદ્યાર્થીઓ માટે. જી હા દોસ્તો, આપણે અથવા આપણા વાલીઓ અથવા તો આપણા ગ્રુપ સર્કલના લોકોની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સારામાં સારી સ્કૂલમાં ભણે અને શાંત વાતાવરણમાં ભણે. પણ આપણે જોઈએ છે કે આજકાલ શાળાઓની અંદર ફી સ્ટ્રક્ચર વધારે હોય છે અને બહુ જજા સ્ટુડન્ટ ભણાઈ રહેલા હોય છે, જેથી કરીને વિદ્યાર્થીને પૂરતું એજ્યુકેશન મળતું નથી અને જે ઇલ્મ એ લોકોને હાસિલ કરવું હોય છે એ પૂરતું એ લોકોને હાસિલ થતું નથી. દોસ્તો, આ સંસ્થા જે ડેરાવાળા વિદ્યા સંકુલ છે તેના સંચાલક જે મુખ્તાર સર છે એ એકચ્યુઅલી એ બિરાદરીમાંથી આવે છે કે જે એકચ્યુઅલી મઝહબ જે કહે છે કે ઇલ્મ ફેલાવો, અને એમને ખરેખર ઇલ્મને ફેલાવવા માટે જે દિવસ રાત મહેનત કરી છે, એટલે કે નોલેજ ફેલાવવા માટે અને લોકોને એજ્યુકેટ કરવા માટે થઈને જે એમની મહેનત કરી છે મેં મારી નજરે જોયેલું છે. હું એમની સાથે વર્ષોથી મતલબ કે ટચમાં છું. એમની જે શૂન્યમાંથી જે સર્જન કરેલું છે તેની તમામ વસ્તુઓને મેં ખુદે નિહાળેલી છે, મેં ખુદે જોયેલું છે. એ જે એફર્ટ્સ કરે છે એ એફર્ટ્સ લગભગ એ એરિયામાં કોઈ નહીં કરતું હોય. એ એફર્ટ્સ ની સામે આજે એ જે પોઝિશન ઉપર જઈને ઊભા છે, જે એમની ડેવલપમેન્ટ કરેલું છે, ત્યારે આજે એ સંસ્થાને વધુ ડેવલપ કરવા માટે એમને ખરેખર વધારે ફીસ રાખીને પણ એ આગળ વધી શકતા હતા, પણ એમને એ ન વિચાર્યું અને કીધું કે વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા પહેલા જેવી હતી એવી જ અત્યારે પણ રહેશે અને વિદ્યાર્થીઓ માટે અમે હજી પણ આગળ પણ અમે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ રાખશું, અવનવી સ્કોલરશીપો ચાલુ જ રાખશું. જેમ કે અત્યારે એ લઈને આવી રહ્યા છે 5 અત્યારે મુખ્તાર સરની મેરેજ એનિવર્સરીના શુભ અવસર નિમિત્તે મુખ્તાર સરે 5 અલગ અલગ પ્રકારની સ્પેશિયલ સ્કોલરશીપ બહાર પાડેલી છે ડેરાવાલા વિદ્યા સંકુલમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લે તેમના માટે. તો એ પહેલી સ્કીમ છે ખાતુન જન્નત સ્કોલરશીપ, બીજી સ્કીમ છે ઉમ્મહાતુલ મોમિનીન સ્કોલરશીપ, હૈદરે કરાર સ્કોલરશીપ, 4 યાર સ્કોલરશીપ, સમદાની સ્કોલરશીપ. દોસ્તો, મને જ્યાં સુધી આ સ્કોલરશીપની માહિતી છે ત્યાં સુધી આ સ્કોલરશીપ 1 થી લઈને 12 ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ, એટલે કે એલકેજી યુકેજી થી લઈ અને 12મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ લાભદાયી છે. સૌથી મોટી વાત, આ સંસ્થા કોઈ પણ જાતની કોમ્યુનિટી અથવા તો કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ ધર્મના કોઈ પણ વિદ્યાર્થી માટે થઈને આ સંસ્થા હંમેશા દિવસ રાત અડગ ઊભી છે. તો દોસ્તો, આ સંસ્થાની એક અલગથી એક સ્કોલરશીપ છે જેના વિશે હું માહિતી આપું છું. દોસ્તો, હું આ સંસ્થાની એડવર્ટાઇઝમેન્ટમાં નથી આવ્યો, મેં જે એમની પાસેથી જાણ્યું અને મને આ કોન્સેપ્ટ એટલો ગમ્યો કે મને એમ થયું કે ના, હું આના વિશે 2 શબ્દ તમને કહું, તમારા સુધી પહોંચાડું. આ એક સ્કીમ એમની બહાર કરે છે, ડેરાવાલા વિદ્યા સંકુલ લોન્ચ કરી રહી છે આ વખતે સુપરસ્ટાર્સ બેસ્ટ 2026, જેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અગર કોઈ વિદ્યાર્થી અગર ક્લાસમાં 5 વિદ્યાર્થીઓ હોય છે તો એની ફીસનું જે સ્ટ્રક્ચર હોય, જેટલી ફીસ રાખેલી હોય એમાં જો 5 ની જગ્યાએ 10 વિદ્યાર્થી થાય તો એ ફીસનો સ્ટ્રક્ચર બધા વિદ્યાર્થીઓ માટે ઘટી જશે. હજુ 10 થી 15 વિદ્યાર્થીઓ થાય તો હજી ઘટી જશે. હજી 15 થી જો ઘટીને હજી વધીને 20 વિદ્યાર્થી થાય તો હજી પણ ક્રમશઃ મતલબ કે એની ફીસમાં ઘટાડો જોવા મળશે. એવી સ્કીમ આપણે કોઈ પણ પ્રાઇવેટ શાળામાં જોવા મળતી નથી. વિદ્યાર્થી ગમે એટલા થઈ જાય, 100 થઈ જાય કે 150 થઈ જાય, ફીસ તો એટલી નવી જ રહે છે, બરાબર છે. પણ આ સંસ્થાનો એક જ ઉદ્દેશ્ય છે કે જે બેનિફિટ છોકરાને આપો છે એ લોકોને મળે, જે ખર્ચો એ લોકોનો બચે એ લોકોનો બચે. અમને લોકોને જેટલી જરૂરિયાત છે એટલા જ અમે લોકો ફી સ્ટ્રક્ચરમાં કામ કરશું, બરાબર છે. આ એક બહુ મોટું ઊંડો વિચાર છે કે જે આ રાખી રહ્યા છે. તો આ સ્કૂલ વિશે થોડી ઘણી માહિતી આપતા પહેલા, આ સ્કોલરશીપ વિશે માહિતી આપતા પહેલા હું તમને સ્કૂલ વિશે થોડીક માહિતી તમને આપું કે મેં જ્યારે સ્કૂલે વિઝિટ કરી ત્યારે સ્કૂલનું સ્ટ્રક્ચર કેવું હતું, રાઈટ. તો આ આમના સરસ મજાના ક્લાસરૂમ, એવું તો છે નહીં કે આપણે શાળા છે એટલું સ્કોલરશીપ આપે છે, આટલા બધા સ્કીમો આપે છે તો શાળા નહીં ચાલતી હોય કે શાળામાં કોઈ ફેસિલિટી નહીં હોય. વિદ્યાર્થી મિત્રો, શાળામાં જે ફેસિલિટી મળે છે, ત્યાંના જે મેં સાહેબોને જોયેલા છે, ત્યાંના શિક્ષકોને જોયેલા છે, મેં ત્યાંના જે મુખ્તાર સર પોતે ખુદ ગ્રેજ્યુએટ છે અને પોતે ખુદ હાઈ ક્વોલિફાઈડ એજ્યુકેટેડ પર્સન છે,
એમની મહેનત એ મેં પર્સનલી જોયું છે. એટલે એવી સ્કૂલ કે જ્યાં પ્રિન્સિપલ અને જ્યાં ટ્રસ્ટી પોતે ખુદ આટલી તોડ મહેનત કરતા હોય એવી શાળામાં મને નથી લાગતું કે કોઈ જાતની ખામી હોય. તો જો આ શાળાની અંદર તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું છે, પ્લસ અહીંયા ક્લાસરૂમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એ સિવાય આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આસપાસ મતલબ કે હરિયાળી વાળું વાતાવરણ અને આસપાસ ડુંગર જેવું વાતાવરણ હોય અને ત્યાં વિદ્યાર્થીઓ બારોબાર અવનવી એક્ટિવિટી કરતા હોય, ત્યાંનું આટલું સરસ મજાનું ક્લાસરૂમ, આવડું મોટું બોર્ડ, આ જે સ્કૂલના જે ટ્રસ્ટીની સાથે વિદ્યાર્થીઓ જે સરસ મજાનો મતલબ ફોટો ક્લિક કરાવી રહ્યા છે, એ સાથે સાથે અલગ અલગ બહારની એક્ટિવિટી તમે જોઈ શકો છો. એટલું નહીં, ફક્ત એ હોસ્ટેલ સુવિધા પણ પૂરી પાડે છે અને એ હોસ્ટેલ પણ સરસ મજાની હવા ઉજાસ વાળી હોસ્ટેલ. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રોને મળી રહે અને આપણા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, ખાસ કરીને દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા ભાણવડ શહેરના વિદ્યાર્થીઓને, એની આસપાસ શહેરના વિદ્યાર્થીઓને લાભદાયી થાય તેવી એક ઉત્તમ શાળા મને અત્યારે દેખાઈ રહી છે, એ આ સ્કૂલ છે. તો આ મુક્તાર સર, જેને હું અત્યારે તમારી સમક્ષ વખાણ કરી રહ્યો હતો, એ મુક્તાર સર સાથે વિદ્યાર્થીઓ જે રીતના ફોટો ક્લિક કરાવે છે, તો જોઈ શકાય છે કે મુક્તાર સર વિદ્યાર્થીઓથી કેટલા ટચમાં છે, કેટલા એના દિલોમાં રહેલા છે. તો જો મિત્રો, આ સ્કોલરશીપમાંથી 5 પ્રકારની સ્કોલરશીપમાંથી મને જેટલું નોલેજ છે એ પ્રમાણે તમને હું થોડીક માહિતી શેર કરું છું. એ વધારાની માહિતી માટે તમે નંબર નીચે આપેલા છે, એમાં તમે સંપર્ક કરીને પૂછી શકો છો. તો પહેલી છે ખાતરી જનરલ સ્કોલરશીપ. આ સ્કોલરશીપમાં કેજી ધોરણ 12 સુધીની દરેક ધોરણમાં એક દીકરીને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. કુલ 15 દીકરીઓને ફ્રીમાં શિક્ષણ આપશે. વિદ્યાર્થીઓ, આ જે સ્કીમ છે એ સાંભળીને મને એ અત્યારે વિચાર આવે છે કે ખરેખર જો કોઈ શિક્ષણને આગળ લઈ આવતું હોય, કોઈ પણ જાતનું આશા કે અપેક્ષા રાખ્યા વગર, તો આ સંસ્થા મને દેખાય આવે છે કે 15 વિદ્યાર્થીનીઓને ફ્રીમાં એજ્યુકેશન આપતી કોઈ સંસ્થા. આજે હું કોઈ સંસ્થામાં જાઉં અને કહું કે મને એક વિદ્યાર્થીને મને ફ્રીમાં એડમિશન આપો, તો કોઈ સંસ્થા અત્યારે મને લાગતું તૈયાર થાય. તો આ જ્યારે 15 વિદ્યાર્થીનીઓને પોતે ગર્લ્સને ફ્રીમાં એજ્યુકેશન આપવા રેડી છે, એવી જ રીતના સેમ દીકરાઓ માટે પણ છે. કેજી થી ધોરણ 12 સુધી 15 દીકરાઓ એટલે 15 બોયઝને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. એ પણ બહુ સરસ મજાની વાત છે. એ પછી આપણે જોઈએ છે 4 યર સ્કોલરશીપ, જેમાં કેજી અને હાયર કેજીમાં બાલવાટિકામાં 75% સુધીની ફી માફ વિદ્યાર્થીને. પછી 1 થી 2 ધોરણમાં એ જ વિદ્યાર્થી અગર આગળ વધે છે તો એને ત્યારે 50% ફી માફ. એ જ વિદ્યાર્થી અગર 3, 4, 5 માં આગળ વધે છે તો એને 25% ફી માફ. અને એ જ વિદ્યાર્થી 6, 7, 8માં ધોરણમાં આગળ વધે છે તો એને 20% ફી માફ મળશે. એવી જ રીતના આ ઉમ્મહાતુલ મોમિનીન કરીને એક સ્કોલરશીપ છે, એ જે દીકરાઓ માટે હતી, એ રીતના એ જ વસ્તુ દીકરીઓ માટે રહેશે. આ 2 ને 2 4 સ્કીમ થઈને હજી એક સ્કીમ છે જે અહીંયા આપણને આપેલી છે, સમદાની સ્કોલરશીપ, જેમાં કેજી ધોરણ 12 સુધીની દરેક ધોરણમાં એક યતીમ દીકરા દીકરીઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. વિચાર કરો, 15 વિદ્યાર્થી એવા થઈ ગયા કે જે લોકો યતીમ છે, જેના પેરેન્ટ્સ મતલબ કે નથી દુનિયામાં, એ કોઈનો સહારો બનવાની જરૂર પડશે નહીં. એનો સહારો આ પોતે સ્કૂલ જ હશે અને એમને આગળ એજ્યુકેશન આપશે. મિત્રો, આવા ઉમદા વિચારવાળી સ્કૂલમાં એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. મેં એક વખત મુલાકાત લીધી. મને એવી ઈચ્છા થાય છે કે હું વારંવાર આ સંસ્થામાં મુલાકાત લઉં. તો એકવાર જરૂર મુલાકાત લેજો અને આ સંસ્થાને તમે તમારી રીતના દિલથી નિહાળજો. તમને ખબર પડશે કે આ સંસ્થાની અંદર કેટલી મહેનતથી આને ઊભું કર્યું છે અને કેવી રીતના વિદ્યાર્થીઓના સક્સેસ ભવિષ્ય માટે, સક્સેસફુલ ફ્યુચર માટે મહેનત કરવામાં આવે છે. થેન્ક યુ દોસ્તો.